જીજેઈપીસી દ્વારા સુરત ખાતે લેબગ્રોન ડાયમંડ માટે વિશેષ બાયર સેલર મીટનું તૃતીય આવૃત્તિનું સફળ આયોજન. ભારત વૈશ્વિક સ્તર પર વર્ષોથી ડાયમંડના કટિંગ અને પોલિશિંગનું એપિસેન્ટર રહ્યું છે. વિશ્વના 90%થી વધારે હીરા સુરતમાં કટિંગ અને પોલિશિંગ થાય છે. હવે સુરત લેબગ્રોન ડાયમંડ ગ્રોવિંગ અને તેની જ્વેલરીનું હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે અને ડાયમંડમાં મળેલ સિદ્ધિનું અનુકરણ એલજીડી ક્ષેત્રે પણ થશે, જેની ખાતરી છે. અને માત્ર થોડા વર્ષોમાં જ એલજીડીના એક્સપોર્ટમાં લગભગ 400%ની વૃદ્ધિ ઉપરોક્ત આગાહીની સાક્ષી પૂરે છે. નેચરલ ડાયમંડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હોવાથી સુરત લેબગ્રોન ડાયમંડ અને લેબગ્રોન જ્વેલરી ક્ષેત્રે પણ આવનાર વર્ષોમાં હરણફાળ વૃદ્ધિ નોંધાવશે. હાલના વિત્તીય બજેટમાં પણ ભારત સરકારે લેબગ્રોન ડાયમંડને ઇમર્જિંગ સેક્ટર તરીકે નોંધ લીધી છે અને બેઝિક રો મટીરિયલ સીડ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને શૂન્ય કરી છે. તેમજ એલજીડી પર રિસર્ચ માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. સુરતે લેબગ્રોન ડાયમંડના ગ્રોવિંગનું હબ થવા જઈ રહ્યું છે, ત્યારે જીજેઈપીસી દ્વારા ખાસ લેબગ્રોન ડાયમંડને અનુલક્ષીને ગત વર્ષે 2 બાયર સેલર મીટનું આયોજન કર્યું હતું, જેમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા જીજેઈપીસી દ્વારા આ વર્ષે પણ સુરતના ડાયમંડ બુર્સ ખાતે બાયર સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના ટોપ 15 લેબગ્રોન ડાયમંડ ગ્રોવર્સ, લૂઝ એલજીડી કટ અને પોલિશ સપ્લાયર તેમજ લેબગ્રોન ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સે ભાગ લીધો હતો. આ બાયર સેલર મીટ ભારત બહારના દેશો જેમ કે યુએસએ, યુકે, લેબનોન, રશિયા, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોથી 43 ઇન્ટરનેશનલ બાયર્સ આવ્યા હતા. આ બાયર સેલર મીટમાં દરેક પાર્ટિસિપેન્ટ્સની દરેક ખરીદારી એટલે કે બાયર સાથે વન-ઓન-વન પર્સનલ મીટિંગ કરવામાં આવશે. આ બાયર સેલર મીટ આંતરરાષ્ટ્રીય ફલક પર એલજીડી ક્ષેત્રે સુરતના નામ મોખરે કરવામાં મહત્વનો ભાગ ભજવશે અને સુરતના એલજીડી વેપારીઓ સાથે વિશ્વ ફલક પર ખ્યાતિ અપાવશે. આંકડાકીય દ્રષ્ટિએ સમજીએ તો 2019-20માં ભારતથી એલજીડીનું કુલ એક્સપોર્ટ 430 મિલિયન યુએસડી હતું, જે 2021-22માં વધીને 1395 મિલિયન યુએસડી રહ્યું અને ત્યારબાદ હવે વર્ષ 2022-23માં 1680 મિલિયન યુએસડી અને વર્ષ 2023-24માં 1402 મિલિયન યુએસડીનું લેબગ્રોન ડાયમંડમાં એક્સપોર્ટ થઈ ગયું છે. લેબગ્રોન ડાયમંડમાં પાછલા 4 વર્ષના એક્સપોર્ટમાં 400%નો ધરખમ વધારો થયો છે. ભારતમાં સૌથી વધુ એક્સપોર્ટ યુએસએ, હોંગકોંગ અને યુએઈમાં થાય છે. ભારતથી લેબગ્રોન ડાયમંડ ઇમ્પોર્ટ કરવામાં યુએસએ 855 મિલિયન યુએસડી સાથે પ્રથમ ક્રમે આવે છે. ત્યારબાદ પછી હોંગકોંગ 195 મિલિયન સાથે અને યુએઈ 190 મિલિયન યુએસડી સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવે છે. એક જાણીતા સર્વે મુજબ લેબગ્રોન ડાયમંડનું વૈશ્વિક માર્કેટ યુએસડી 20 બિલિયનનું 2020માં હતું, જે 9.4% જીએસીઆર દર વધીને વર્ષ 2030 સુધીમાં 50 બિલિયન યુએસડી થવાની શક્યતા છે. I'm the founder of Ani Fine Jewelry. I consider myself a jewelrypreneur. And I think a jewelrypreneur not only designs, but they bring people together. And I want to thank everybody that organized this from the United States and in India for the Gem and Jewelry Export Promotion Council. It's a wonderful platform for people to come and understand the creation of laboratory diamonds. And this was my first experience here. And what I recognize and see is that the creation, a man-made creation of lab diamonds can make something that is something very difficult and inaccessible for people to be accessible. So I see the color applications of lab diamonds being very, very progressive. And I also see, from a design standpoint, utilizing nature as the forefront of what you will expose and using lab diamonds as an accent to showcase nature. So man-made created items used to showcase what exists in nature, whereas in the past the reverse would have been in the case, where we would have had the diamonds as the focal point. Now the diamonds can support the nature. So thank you very much for inviting me here. Appreciate it. Thank you. જીજેઈપીસી દ્વારા વારંવાર
બાયર સેલર મીટનું આયોજન કરવામાં આવે છે. આ થર્ડ બાયર સેલર મીટનું આયોજન છે સ્પેશિયલ લેબ્રોન ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવા માટે, અને લેબ્રોન ઇન્ડસ્ટ્રી માટે ઇન્ટરનેશનલ બાયર લાવવાના અમારા પ્રયત્ન છે એ આ વખતે 43 બાયર્સ ઇન્ટરનેશનલ આપણે લાવ્યા છીએ અને 15 એક્ઝિબિટરે આમાં પાર્ટિસિપેટ કર્યું છે. લગભગ બધા જ એક્ઝિબિટર્સનો પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે અને એ લોકોને આમાંથી ઘણો બિઝનેસ મળ્યો છે. તો સુરત ડાયમંડ બુર્સની અંદર આ આયોજન કરવાનો ખાસ ઉદ્દેશ્ય આપણો એવો હતો કે ઇન્ટરનેશનલી અંદર સુરત ડાયમંડ બુર્સ શું છે, સુરત ડાયમંડ બુર્સ શા માટે બનાવવામાં આવ્યું છે અને એની આગવા પ્રયત્ન શું છે એની માહિતી પણ આ બાયર્સને આપવામાં આવી છે. આખા સુરત ડાયમંડ બુર્સની વિઝિટ પણ કરાવવામાં આવી છે અને એ લોકોને દરેક આના જે એક્સિલન્ટ પાર્ટ છે એની માહિતી કરાવી અને એ લોકોને જાણકારી આપવામાં આવી છે કે જેથી વર્લ્ડના દરેક ખૂણે સુરત ડાયમંડ બુર્સની માહિતી પહોંચે. આપણા લેબ્રોન ડાયમંડની જે આગવી વિશેષતાઓ છે, કલર્સથી લઈને કટિંગ્સની અંદર લઈ આ બધું જ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને જ્વેલરીની અંદર બધા જ પ્રકારની પેટર્ન્સ લઈ અને બધા જ પ્રકારના મેન્યુફેક્ચરને અહીંયા ઊભા રાખેલા છે, જેના કારણે સુરત જે લેવલથી પોતાનું લેબ્રોનનું લીડરશિપ લઈ આગળ વધી રહ્યું છે એ લોકોને એની જાણકારી મળે અને આ બાયર્સ પોતાના શોરૂમની અંદર, પોતાના કન્ટ્રીની અંદર આપણા લેબ્રોનનું પોતાનું જે આગવી વિશેષતાઓ છે એની માહિતી પ્રોવાઈડ કરે, એવા ખાસ ઉદ્દેશ્યથી આપણે જીજેઈપીસી દ્વારા બાયર સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું છે અને એનો ખાસ કરીને સારો પ્રતિસાદ મળ્યો છે એવું હું કહી શકું છું. થેન્ક યુ વેરી મચ. My associate Heather Mananas from the United States. We are retailers. We have 65 retail stores in the U.S., in the southeast, basically, Atlanta, Georgia, Texas, the Carolinas, and our corporate office is out of North Carolina. This is our first show with the GJEPC. I've attended many shows over the course of my career, but the first one with GJEPC. It is my second trip to India, so I've been to Mumbai in the past. And we've really enjoyed the show, especially the ability to meet all the different vendors and suppliers, and more importantly, all of the designers and buyers and people from all over the country and all over the world. So we've learned so much about each other's businesses and how different each of us, our needs are. My needs are very different than the designer's need or the manufacturer's needs. So the range of people exhibiting has been very helpful to match each of our different various needs depending on what our business models are. So thank you for setting this up and for letting us be a part of that and for bringing such a diverse group. And thank you to the entire Indian culture. We love your culture. We love how friendly and engaging and polite and hospitable you are as a culture. We've felt so welcome and really treated like royalty. So we appreciate that, and we hope to be back again someday to join you. Okay? સુરત ડાયમંડ બુથ જેની માટે બનાવ્યું છે, વૈશ્વિક લેવલની જે ફેસિલિટી આપણે અહીંયા ઉપલબ્ધ કરી છે એ જોઈને આ તમામ બાયરો ખૂબ પ્રભાવિત થયા હતા. જે એક એમ હતો ઘણા સમયથી વિવાદના વમળોમાં ફસાયેલો સુરત ડાયમંડ બુથનું આ જીજેપીસીના પ્રયત્નથી મને ચોક્કસ લાગે છે કે જે ધ્યેય માટે આપણે બનાવ્યું હતું એ ધ્યેય તરફ ધીરે ધીરે સફળતા માટે આપણે આગળ વધી રહ્યા છીએ એવું ચોક્કસ આજનું આ દ્રશ્ય જોઈને આપણે નક્કી કરી શકીએ. અમને ખાતરી છે કે આપના માધ્યમથી વિજયભાઈ દ્વારા જે કાંઈ માહિતી આપને આપવામાં આવી છે એ આપના મેગેઝિન, ન્યૂઝપેપર, ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રકાશિતને રિલીઝ કરીને આ પ્રવૃત્તિને વધારે વેગવંતી બનાવવા માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે એમના પ્રશ્નો માટે હર હંમેશા જાગૃત છે અને એને સોલ્વ કરવા માટે હર હંમેશા પ્રયત્નશીલ રહે છે. ખાસ કરીને જીજેપીસીના ગુજરાતના રિજનલ ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયાના મારફતે નેચરલ ડાયમંડ ઉપર લેવાતી લેવીના બાબતે પણ દિલ્હી સુધી રજૂઆતો કરી અને એમાં રાહત મળે એની માટેના ખૂબ સારા પ્રયત્નો કાઉન્સિલના માધ્યમથી થયા છે. સુરતની નવી ઉભરતી લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીના પ્રગતિ માટે, એના ડેવલપમેન્ટ માટે, સીટ્સ ઉપર લેવાતી કસ્ટમ ડ્યુટીને માટે પણ કાઉન્સિલના માધ્યમથી અવારનવાર રજૂઆત કરીને એની અંદર આ ઇન્ડસ્ટ્રીને રાહત મળે એને માટેના પણ પ્રયત્નો
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી ગુજરાતની ઓફિસ દ્વારા થઈ રહ્યા છે. જે પ્રમાણે વૈશ્વિક Gary Carrier with Carrier International, a wholesale diamond jewelry manufacturer in the States. First trip here to India. I'm happy to be in culture and the respect from your country and your culture is wonderful and pleasing. The group we have from the United States, the gatherers we have together, the international group, is great. The facility is definitely state of the art. The production is impressive. The production models seem to be high quality, prices in line. I see India as probably going to be the world's largest and leading manufacturer of lab diamonds. So it's a real honor to be here, very worthwhile. And again, thank everybody. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.